વેવાય આવે પણ ઘૂંટો મારીને આવે ઘરમાં, તે આપણા વાળા ના મારતા હોય તો મારતા થઈ જાય. મારે કે ના મારે? અનેક સંત જો તમે મારતા હોય એમાંથી છોડાવે, અને પેલા મારા બેટા આવતા જાય ને વાડે વેલા ચડાવતા જાય. ચડાવે કે ના ચડાવે? એટલે હગાન બોલાવવા એના કરતા એક સંતને બોલાવી લાવવો હારો. હા, હગાન ઘરમાં ના બેહાડો ચાલે, પણ એક સંતને ઘરમાં બેહાડો એની જે થાય. ખરું કે નહીં અંબાલાલ? હા, અમે ભજન મજીએ એટલે કે મહારાજ આવો આવો આવો, ઠીક રહોડા સુધી લઈ જાય, તિજોરી બતાવે ને પંખા બતાવે, બધું બહુ બતાવે. પણ મેં કહ્યું અમારે કોમમાં શું આવવાનું તમે બતાવી? કે મહારાજ એવું નહીં, આ તો એ બોને તમને બધે ફેરવાય, તાર ખબર પડે કે બાવ હારું આ તો આવું છે. અને વાત સાચી છે ને. પગ મને ધોવા દો રઘુરા, પ્રભુ મને શક પડ્યો મન માય, પગ મને ધોવા દો રઘુરા. રામ લક્ષ્મણ જાનકી ને તીર ગંગા ને જા. શું કે છે? નાવ માગી નીર તરવા, ગૃહ ભોલ્યો ગામ ખાય, પગ મને ધોવા દો રઘુરા. રજત મારી કામણ ગારી મારી, નાવ તો નારી બની જાય, બની જાય. તુજીએ મારા રંગ જનની, તુજીએ મારા રંગ જનની, આજીવિકા તૂટી જાય, પગ મને ધોવા દો રઘુરાય. હેજી મને સત પાડ્યો મોહન માય, પગ મને ધોવા દો રઘુરાય. જોય ચતુરતા ભીલ જનની, જાનકી મુસરા. અભણ કેવું યાદ રાખે, અભણ કેવું યાદ રાખે, ભણેલા ભૂલી જાય, પગ મને ધોવા દો રઘુરા. મને સત પાડ્યો મોહન માય, પગ મને ધોવા દો રઘુરા. નાવડી બાવડી જાલી, રામની ભીરાય. દશરથ નંદન બોલિયા તમે શું લેશો ઉતરાય, પગ
હોય પગ મને ધોવા દો ને રઘુરા. ખારવો કદી ખારવાની નાલે કદી ઉતરા. અમે તો સામે કિનારે ઉતાર્યા, તમે ઉતાર્યા ભવસાગર માં. પ્રભુ મને ધોવા દો જી, મને સત પાડ્યો મોહન મોહાય પગ મને ધોવા દો ને રઘુરા. ખારવો કદી ખારવાની નાવ લે ઉતરાય. દશરથ નંદન બોલિયા તમે શું લેશો ઉતરાય. તારે પેલા મને કહ્યું કે આપણે તો ધંધા ભાઈ કહેવાઈએ, તમારો મારો ધંધો એક કહેવાય. અમે નદીની પાર ઉતારીએ, તમે ભવસાગરની પાર ઉતારો. ધંધો તો આપણો બેનો હરખો ને. રિક્ષા વાળા મારા બેટા બી રિક્ષા ડ્રાઈવર નું ભાડું નહીં લેતા. બગડ્યું હોય કે ધક્કો મારી આવે. કેમ કે કાલ આપણો નંબર આવે. ધંધા ભાઈ કહેવાય એમ. અંબાલાલ આપણે ધંધા ભાઈ કહેવાય. તમારો ધંધો ભવસાગર ની પાર ઉતારવાનો અને અમારો ધંધો નદીની પાર ઉતારવાનો. પગ મને ધોવા દો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમોય. આ મહિલા મંડળ જે ચાલે છે એ મહિલા મંડળ અંબાલાલ એ અન્યમ બેહવા આવ્યું હોય તાર ના હોય ની વાતો કરે, અને જેદાર ભજન મંડળ લઈને આવ્યું હોય તાર ના હોય ની વાતો ના કરે. એ જ બેનો પાછા પરમાત્માના ગુણ ગાન ગાય. ગાય કે ના ટોરું એનું એ જ અંબાલાલ. પણ જગ્યા જગ્યાના પ્રભાવ હોય મહારાજ. આખી જગ્યા જયારે એક જગ્યા ઉપર કશુંક તમે એવું મૂકો ને એટલે આખો પ્રભાવ બદલાઈ જાય. માણસ એનો સ્વભાવ બદલી નાખતો હોય. માણસ એનો સ્વભાવ બદલી નાખે. સિંહ જેવા સિંહ વશમાં થઈ ગયા છે મહારાજ. વાઘ જેવા વાઘ તમે જુઓ, પેલા ઉપર બેસીને હેડે. હેડે કે ના હેડે? પણ માણસ નામ સુધારો થવો મુશ્કેલ છે. કેમ કે એના વિચારો નહીં બદલતો. એ જે ડાળ ઉપર બેઠો છે ને એ જ ડાળ બેઠો બેઠો કાપતો. જે ડાળ ઉપર બેઠો હોય એ જ ડાળ બેઠો બેઠો કાપતો હોય. આવો અને ડાયા કેવા અને મોણા કેવા નહીં. કઈક ના ઘરમ તો હજુ 50-50 વર્ષનો વણ વહી ગયો, હજુ મંજીરો તો ખખડ્યો જ નહીં. આ મહિલા મંડળ ને ખબર હશે કેટલાય ઘરો બાકી હજુ નહીં. તમને બોલાવે કે નહીં બોલાવતા? હજુ કેટલાય બાકી હશે. હજુ ના બોલાવે કે ખોટા ખર્ચા કરવા દે. ઘણા ખરા બોલાવતા હશે પાછા. મને અનુભવ છે મહિલા મંડળ ને કહું. ભજન મંડળ આપણને બોલાવે, મફરીને હાકરિયા બિયા મૂકી દે ને પછી એવા ઊંઘી જાય. આપણને ઉચ્ચ કાલ્યું હોય કઈ તમ તમારું ઓર પડે એટલે જતા રહેજો. ચા હવે તો પેલો થર્મોસ આવી ગયો ને એટલે એમાં મેલ દે. લો તો ટાઈમ થાય એટલે પી લેજો. ઘણી ખરી જગ્યાએ તો તમે નહીં બોનો મહિલા મંડળ ને કહો ચાલો કરવાય ના આવે. પેલો એકલો જ ગગો આવે, પેલા જોડે ના આવે. અને વાત્યક કરવાનું હોય તો જોડે બેસી જાય. બોલો તો આવું ભજન મંડળ ચાલતું હોય ત્યાં સુધી જોડે ના જવાય? ચાલો અંબાલા, એ તો આ પરિવાર સારો સંસ્કારી છે.
કે જેને સજોડે પૂજન કરે. હે આપણા ઘરની અંદર સારા સંસ્કારો લઈને જ્યારે કંઈક આવે છે ત્યારે આપણા ઘરને તારી દેશે. સારા કામમાં શરમ શિવરી ખરું કે નહીં? ધર્મના કોમની અંદર પગ પાછા ના પડવા જોઈએ. હા આપણા વારો એકલો જાય. કેટલી જગ્યાએ અમે તો કહીએ હોત આવો નહીં શું હે અમને ચોલ્લો કરવાથી ફાયદો થશે. હા પણ અમને ચોલ્લો કરવા ના વેવાય નાથે ચોલ્લો કરવા હતું પડાપડી કરે. અંબાલા આવજો અમે વેવાય ચોલ્લો લઈને આવવાના. એ આખા ગામમાં કઈ વરે અંબાલા હગો વાલો ચેટલો બોલાવે. તા હગો એવો ચોલ્લો હોય તરત આવે. અને ભજન નો સંદેહો ભજન રાખ્યું ના બીજું કશું રાખ્યું. ભજન તો અમને ધ્યાન ઉપર જ નહીં. બોલો અંબાલા હમણાં તાત્કાલિક સંદેહો એ ડોહા બીમાર થઈ ગયા છે જરીક આવી પડાપડી કરે. 5 જણા જોડે હોત આવે બેહતા બોન હું આવું જોડે. અને ભજનમાં જવાનું હોય પેલો ભજન મજા કોણ આવવાનું? અલ્યા ફાયદો અમર છે. ભજન સિવાય બીજું બધું હવ દૂર છે મારા. હે ભજન સિવાય જીવન ધૂળ છે. ભજન વિના બીજું કરવું ભૂલ છે રે. એ લાખો કમાયા તોય જીવન ડૂલ છે રે. લાખો કમાયા તોય જીવન ડૂલ છે જો ભજન ના કર્યું. કંઈક ના ઘરમાં અઢળક સંપત્તિ હે મહારાજ મેલે માગ નહીં. એટલી બધી સંપત્તિ પડી છે પણ ભજનના નામે તો કોદાર કશું વાપરતા જ પણ વાપરવું હે બોવે પણ કુવામાં હોય તો વાડામાં આવે ને. એમને કોઈક શિખમણ આલવા વાળો પાછો જોઈએ ને. આ તો જોડે બેહવા વાળો એવો પાછો. ભજનમાં શું રાખવા? આલ્યા જન પેન મંદિરમાં જા. અમારા ગામમાં એક જણો કશું હોય ને તો કોક વાપરે ને તો જઈને ના કહ્યા હવે મિલને ચાલે વાપર્યા વગર ત્યાં છોકરો કરી દે છે. કેટલું વાપરવાનું છે? 2 મણ લોટ ના નખાતો હોય છે એટલો નાખમણ થઈ રહેવાનું. એ પેલા ખૂટાડે પાછ આવું કેવા વાળા એ ખાટલો છે હવે જેનું હોય ને આમ જીભ આડી જ નાખી એમાં. સરસ મોજ અને મજા જેવું આ જીવન મળ્યું છે મહારાજ. આ જતું રહેશે, આખું જતું રહેશે પછી શું કરશો? અઢળક સંપત્તિને શું કરશો? આપણે ભેલાડી નહીં મારવું માં. આપણે ચો કહે તમે ભેલાડી પણ વાપરવા જેવું હોય ત્યારે તો વાપરો કે ના વાપરો. આ પરિવારે અમે આ બીજી વખત આયેલો. હા મય કેવું બેઠું છે એ આ બધું એનું આયોજન કયા અંબાલા. કઈક જગ્યાએ તો નરી ગરમી હોય તો પંખોય ના મેલે મારા. બોલો અને એક જ હાર લાયા હોય તે પેલો એક જ વખત વાટી માગે ભૂચાઈ જાય બસ એ પહેરાવીને કાઢ્યો. આ કેટલા સરસ હાર બનાવ્યા તમે જુઓ. આ તો હાર હખણો ના લવાય યાર. એ પૈસા ને કરીશું શું એમ કહો. અને ગ્વાર ઘાલો એવું ગર્યું થાય. હરીને ભજતા હજુરે કોઈની લાજ એ જતા નથી જાણી રે. જેની સુરતા સાંભળિયાની સાથ વદે વેદ વાણી રે. પરમાત્માને ભજતા હજુ કોઈની લાજ જતા જાણી નહીં.